આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે દૂધીના શાકની રેસીપી. તો આ શાકને આપણે અમુક ટિપ્સ સાથે બનાવશું, જેમાં ના તો દૂધી ઓવરકુક થશે, સાથે શાક ખાતી વખતે તેનો એકદમ સરસ ટેસ્ટ આવશે. પણ દૂધીનું શાક આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે ઘરમાં બાળકોને નથી ભાવતું હતું. આજે હું શાકમાં એક એવો મસાલો એડ કરીશ કે જેનાથી શાકનો સ્વાદ એકદમ વધી જશે અને શાક સ્વાદમાં જબરજસ્ત તૈયાર થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ અને એક મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે. તો શાક બનાવતી વખતે આ રીતની થોડી ગ્રીન અને મીડિયમ થીક દૂધી હોય તેવી પસંદગી કરવી. હવે દૂધીના ઉપરના અને નીચેના ડીટીયાના ભાગને કાઢી લઈએ. હવે પિલરની મદદથી દૂધીની છાલને સારી રીતે કાઢી લઈએ અને હવે દૂધીના 2 ભાગ કરી લઈએ. હવે એક ભાગને 2 ભાગમાં ડિવાઈડ કરીને દૂધીના 4 ભાગ કરી લઈએ. હવે ઉપરથી આ રીતના થોડા જાડા બિયાના ભાગને કાઢી લઈએ અને દૂધીના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ. તો મેં અહીંયા દૂધીના આ રીતના પીસ કરી લીધેલા છે. અહીંયા દૂધીના આપણે ઝીણા પીસ નથી કરવાના, નહીં તો શાકમાં તે ઓવરકુક થઈને મેશ થઈ જશે. અને હવે બધા જ પીસને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. સાથે મસાલા દૂધી સાથે એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય તેના માટે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને દૂધીના પીસને મસાલાથી સારી રીતે કોટ કરી લઈએ. તો દૂધીના પીસ મસાલાથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હવે દૂધીના પીસને કૂક કરવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મસાલાથી કોટ થયેલા દૂધીના પીસને એડ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને તેલમાં થોડા ફ્રાય કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધીના પીસ થોડા ફ્રાય થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ લો કરીને ઢાંકણ બંધ કરીને દૂધીના પીસને થોડા સોફ્ટ કરી લઈએ. તો દૂધીનું શાક બનાવતી વખતે આપણે ઘણીવાર દૂધીને પ્રેશર કુકરમાં બાફતા હોઈએ છીએ, પણ દૂધીને આ રીતના મસાલાથી કોટ કરીને થોડા તેલમાં ફ્રાય કરવાથી શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણી દૂધી ફ્રાય થાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવાનો એક મસાલો બનાવી લઈએ. અને હવે શાકમાં એડ કરવાનો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં 10 થી 12 નંગ જેટલી લસણની કળી એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલું મીઠું અને 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરી દઈએ. અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે. તો મેં સિંગદાણાને રોસ્ટ કરીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. સાથે સિંગદાણા જેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલા પાપડી ગાંઠિયા લીધેલા છે. અહીંયા તમે ગાંઠિયાની જગ્યાએ ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ કે પછી શેકેલો ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ. અને હવે આપણે મસાલાને થોડો અધકચરો પીસવાનો છે, એટલે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર મસાલાને પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે શાક વઘારવા પેનમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો અહીંયા શાકમાં તેલનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. હવે મેં અહીંયા 3/4 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી થોડી સતળાઈ ગઈ છે. તો હવે 2 લીલા મરચાંના ટુકડા અને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ. તો આપણા આદુ મરચાં સારી રીતે સતળાઈ ગયા છે. હવે ક્રશ કરેલો મસાલો પેનમાં એડ કરી દઈએ. સાથે તેલમાં સાતળતી વખતે મસાલો બળે નહીં તેના માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી શાકનો કલર અને ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મસાલાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે મેં અહીંયા અડધો કપ અને 2 નાની સાઇઝના ટમેટાની પ્યુરે કરી લીધેલી છે. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો શાકની ગ્રેવીમાં ટમેટાના ટુકડાની જગ્યાએ ટમેટાને ખમણીને કે પછી આ રીતના પ્યુરે એડ કરવાથી તે ગ્રેવીમાં એક કોટિંગ આપે છે, જેનાથી ગ્રેવી એકદમ સારી રીતે દૂધીને કોટ થઈ જાય છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટો પ્યુરે એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી મલાઈ લીધેલી છે. તો રેગ્યુલર દૂધ ઉપર જે મલાઈ હોય તે જ લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગ્રેવીમાં થોડી મલાઈ એડ કરવાથી ગ્રેવીને ક્રીમી ટેક્સચર મળે છે.
તો લગભગ 1 મિનિટમાં જ આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણી દૂધીના પીસને જોઈ લઈએ. તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણા દૂધીના પીસ કૂક થઈ ગયા છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ સોફ્ટ તૈયાર થયા છે. આ રીતના ફ્રાય કરવાથી દૂધીના પીસ જરા પણ ઓવરકુક નથી થયા. તો હવે તેને લઈ લઈએ અને ગ્રેવીમાં એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો દૂધીના પીસ ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે રસો કરવા માટે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શાકની ગ્રેવીમાં ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે, જેનાથી મસાલાનો કલર અને સ્વાદ એકદમ સરસ જળવાઈ રહે છે. તો મસાલાવાળી ગ્રેવી સાથે આપણું શાક તૈયાર થયું છે, પણ હજી આપણે શાકમાં એક એવો મસાલો એડ કરશું કે જેનાથી શાકનો સ્વાદ એકદમ વધી જશે. તો રોજિંદા શાકનો સ્વાદ એકદમ વધારી દેતું આ કમાલનું ઇન્ગ્રીડિયન્ટ છે મેગી મસાલા એ મેજિક, જે 10 જાતના રોસ્ટેડ મસાલાથી બનેલો છે. તેને શાકમાં એડ કરી દઈએ. તો બસ થોડો મેગી મસાલા એ મેજિક એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ વધી જાય છે. તો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો હવે ઢાંકણને ખોલી લઈએ. તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું શાક તૈયાર થઈ ગયું છે. શાકની સુગંધ એટલી સરસ છે કે મારા આખા કિચનમાં આવે છે. મેગી એ મસાલા મેજિક સાથે તમે આ દૂધીનું શાક અઠવાડિયામાં 2 થી 3 વાર ચોક્કસથી બનાવશો. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મેગી મસાલા એ મેજિક સાથે આપણું રૂટીન દૂધીનું શાક પણ સ્વાદમાં એકદમ ટેસ્ટી તૈયાર થયું છે. તો હવે ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ. તો એક સરખા શાક અને દાળથી કંઈક અલગ મેગી મસાલા એ મેજિક સાથે શાક એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને તે ઘરમાં બાળકોથી લઈ બધાને ભાવે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.